Hello everyone. In this lecture we will learn second year GNM Medical Surgical Nursing 1 in chapter number 1 and topic is terminology related to surgical nursing. In first one, surgery. Definition of surgery, aims of the surgery, types of the surgery. In first one we will see definition of the surgery. સર્જરી તે એક મેડિકલની જ બ્રાન્ચ છે કે જેમાં ડિઝીઝ, ડિફોર્મિટી, ઇન્જુરી આ દરેકને અથવા તો ઇન્ફેક્ટેડ દરેક પાર્ટને હાથ વડે કે ઇન્સ્ટ્રુમેન્ટ વડે ઓપરેશન કરી જે સારવાર આપવામાં આવે છે તે પ્રોસિજરને સર્જરી કહેવામાં આવે છે. સર્જરી કોને કહેવાય તો શું છે તો કે એક મેડિકલની જ બ્રાન્ચ છે જેની અંદર શું કરવામાં આવે કે જે કંઈ પણ પ્રકારનો ડિઝીઝ છે, ડિફોર્મિટી છે કે કોઈપણ પ્રકારની ઇન્જુરી છે કે ઇન્ફેક્ટેડ પાર્ટ છે એને શું કરવામાં આવે છે તો કે ઇન્સ્ટ્રુમેન્ટ વડે ઓપરેશન્સ કરી જે કંઈ પણ સારવાર આપવામાં આવે છે એ પ્રોસિજરને શું કહેવામાં આવે? સર્જરી. નેક્સ્ટ વન, ડેફિનેશન ઓફ ધી સર્જરી, સર્જિકલ નર્સિંગ. સર્જિકલ નર્સિંગ કોને કહેવાય તો કે ઓપરેશન પહેલાં અને પછી જે સારવાર આપવામાં આવે છે એટલે કે પ્રી ઓપરેટિવ કેર એન્ડ પોસ્ટ ઓપરેટિવ કેર કહેવામાં આવે છે તેને સર્જિકલ નર્સિંગ કહેવામાં આવે છે. બિફોર ઓપરેશન્સ જે કેર આપવામાં આવે છે તેને પ્રી ઓપરેટિવ એન્ડ આફ્ટર ઓપરેશન્સ જે કેર પ્રોવાઈડ કરવામાં આવે છે તેને પોસ્ટ ઓપરેટિવ કેર કહેવામાં આવે છે તેને સર્જિકલ નર્સિંગ કહેવામાં આવે છે. એમ ઓફ સર્જરી. મેઇન એમ શું છે સર્જરીનો? શું કામ સર્જરી કરવામાં આવે છે તો કે જ્યારે મેડિસિન્સથી ડિઝીઝ ક્યોર ના થાય ત્યારે અમુક ડિઝીઝ માટે ઓપરેશન કરી તેને ક્યોર કરવામાં આવે છે. જે મેડિસિન્સ આપણે પ્રોવાઈડ કરીએ છીએ, થેરાપ્યુટિક કેર પ્લસ મેડિકેશન્સ પ્રોવાઈડ કરીએ છીએ તેના થ્રુ ડિઝીઝ છે ક્યોર ના કરી શકે ત્યારે શું કરવામાં આવે છે? સર્જિકલ પ્રોસિજર કરવામાં આવે છે. સેકન્ડ વન, પેશન્ટને જલ્દીથી ક્યોર કરવા માટે, ઇન્ફેક્શન છે એને સ્પ્રેડ થતું અટકાવવા માટે કે જેનાથી સર્જરી થ્રુ છે એને સ્ટોપ કરી શકાય. સિરિયસ કોમ્પ્લિકેશન્સ ઊભા થતા હોય તે ઓપરેશન કરી ક્યોર કરવામાં આવે છે. સિરિયસ કોમ્પ્લિકેશન્સ હોય, હેન્ડીકેપ, ઇન્જુરી છે તો કે એવી કોઈ પણ એક્સિડન્ટ થ્રુ જે કંઈ પણ હેન્ડીકેપ થયા છે તો ત્યારે લોસ ઓફ બ્લીડિંગ થતું હોય છે તો એવી કન્ડિશનની અંદર અથવા તો કોઈપણ પાર્ટની અંદર છે ઇન્ફેક્શન સ્પ્રેડ થતું હોય તો એવી કોઈપણ સિરિયસ કન્ડિશન્સની અંદર શું કરવામાં આવે છે? ઓપરેશન કરી તેને ક્યોર કરવામાં આવે છે. વૂંડમાં લાગેલું ઇન્ફેક્શન જલ્દીથી રિમૂવ કરવા માટે અને વૂંડને હીલ કરવા માટે, વૂંડની અંદર જે ઇન્ફેક્શન છે એને સ્પ્રેડ થતું અટકાવવા અને વૂંડને જલ્દીથી હીલ કરવા માટે છે શું કરવામાં આવે છે? સર્જરી કરવામાં આવે છે. નેક્સ્ટ વન આવે છે ટાઈપ ઓફ ધી સર્જરી. ફર્સ્ટ વન છે ક્યુરેટિવ સર્જરી. આ જાતની સર્જરીમાં પેશન્ટના ડિઝીઝને સર્જરી મારફતે હંમેશા માટે ક્યોર કરવામાં આવે છે તેને ક્યુરેટિવ એટલે કે ક્યોર કરવામાં આવે છે. ક્યુરેટિવ સર્જરી કોને કહેવાય તો જે કંઈ પણ ડિઝીઝ છે એને સર્જરી થ્રુ છે ક્યોર કરી શકાય તેને ક્યુરેટિવ સર્જરી કહેવાય છે. એપેન્ડેક્ટોમી છે તો એની અંદર શું કરવામાં આવે છે કે એપેન્ડિક્સ છે એને જે એબનોર્મલ પાર્ટ છે, ઇન્ફેક્ટેડ પાર્ટ છે એને શું કરવામાં આવે? રિમૂવ કરવામાં આવે છે. ટોમી મીન્સ રિમૂવ કરવું, બોડીમાંથી કટઆઉટ કરી અને રિમૂવ કરવું. તો આવી સર્જરી થ્રુ શું કરી શકાય તો કે જે કંઈ પણ ડિઝીઝ છે એને હંમેશા માટે ક્યોર કરી શકાય. સેકન્ડ છે પેલિએટિવ સર્જરી. આ જાતની સર્જરી ફક્ત પ્રિવેન્શન ઓન ટ્રીટમેન્ટ આ જાતની સર્જરી ફક્ત પ્રિવેન્ટિવ ઓર ટેમ્પરરી હોય છે. આ જાતની સર્જરી મારફતે ડિઝીઝને ક્યોર કરી શકાતો નથી પરંતુ કામચલાઉ રસ્તો શોધી કાઢવામાં આવે છે. પેલિએટિવ મીન્સ શું તો કે કામચલાઉ. આના થ્રુ શું થશે તો કે કમ્પ્લીટલી ડિઝીઝ છે એને ક્યોર નહીં કરી શકાય પણ આપણે કામચલાઉ માટે ડિઝીઝ જે કંઈ પણ ડિઝીઝ અથવા તો જે પેઇન છે, ઇન્ફેક્શન છે એને સ્પ્રેડ થતું અટકાવી શકાય તેને પેલિએટિવ સર્જરી કહેવામાં આવે છે. એક્ઝામ્પલ, પેપ્ટિક અલ્સર હોય તેમાં પેશન્ટને ગેસ્ટ્રો જેજુનેક્ટોમી કરવામાં આવે છે તો એની અંદર શું કરવામાં આવે છે કે લોંગ કેથેટર છે એને ઇન્સર્ટ કરવામાં આવે છે. શેના થ્રુ કે એબડોમિનલ થ્રુ સ્મોલ ઇન્ટેસ્ટાઇનની અંદર ઇન્સર્ટ કરવામાં આવે છે. એવી જ રીતે જ્યારે ઇસોફેગસમાં કાર્સિનોમા હોય ઓર ઓબ્સ્ટ્રક્શન હોય ત્યારે ગેસ્ટ્રેક્ટોમી કરવામાં આવે છે. એ કાર્સિનોમા અને ઓબ્સ્ટ્રક્શનને રિમૂવ કરવામાં આવે છે. તેવી રીતે ઇમ્પરફોરેટ એનસ હોય ત્યારે કોલેસ્ટ્રોમી કરવામાં આવે છે. તો આ રીતે શું કરું કે પેલિએટિવ સર્જરીની અંદર જે કંઈ પણ સર્જરી કરે છે એની અંદર ડિઝીઝ છે એ ક્યોર કરી શકાતો નથી પણ એને ટેમ્પરરી છે એ કેર પ્રોવાઈડ કરવામાં આવે છે.
એક્સપ્લોરેટિવ સર્જરી. એટલે કે શોધવું. જ્યારે પેશન્ટને કોઈ ડાયગ્નોસિસ નક્કી ન થઈ શકે એમ હોય ત્યારે આ સર્જરી કરવામાં આવે છે. એક્સપ્લોરેટિવ એટલે કે પર્ટિક્યુલર કોઝિસ છે, ઇટિયોલોજીસ છે એને ફાઇન્ડ આઉટ કરી શકાય નહીં, ત્યારે એના ઉપર સર્જરી કરી અને કોઝિસ છે ફાઇન્ડ આઉટ કરવામાં આવે છે. તો એના માટેની જે સર્જરી છે તેને શું કહેવાય? એક્સપ્લોરેટિવ સર્જરી. એક્ઝામ્પલ લેપ્રેક્ટેક્ટોમી ઓપરેશન, એટલે કે એબડોમિનલ કેવિટી છે એની અંદર ઇન્સિઝન મૂકવામાં આવે છે. સર્જિકલ ઇન્સિઝન થ્રુ છે એ કોઈપણ જે ડિઝીઝ છે એનો કોઝિસ ફાઇન્ડ આઉટ કરવામાં આવે છે. નેક્સ્ટ વન છે એક્સપેરિમેન્ટલ સર્જરી. એક્સપેરિમેન્ટલ મીન્સ કે કોઈપણ એક્સપેરિમેન્ટ માટે આ જાતની સર્જરી ખાસ કરીને એનિમલ ઉપર કરવામાં આવે છે. અમુક જાતના રોગોનું નિદાન કરવા અને સમજવા માટે ઘણી વખત મનુષ્યો ઉપર પણ કરવામાં આવે છે. આથી તેને શું કહેવાય? એક્સપેરિમેન્ટલ સર્જરી. નેક્સ્ટ વન છે ઇમરજન્સી સર્જરી. આ જાતની સર્જરી કોઈપણ જાતની ઇમરજન્સી સમયે કરવામાં આવે છે, જેમાં સમયની રાહ જોવામાં આવતી નથી, એટલે કે તાત્કાલિક સર્જરી કરવામાં આવે છે. એક્ઝામ્પલ એર પાસેજમાં ફોરેન બોડી હોય ત્યારે ટેક્રેસ્ટોમી, લેપ્રોટોમી એન્ડ સ્ટ્રેંગ્યુલેટેડ હર્નિયોપેથી અને LSCS એટલે કે લોઅર સેગમેન્ટ સિઝેરિયન સેક્શન્સ. તો ઇમરજન્સી સર્જરી શું છે? તો કે એની અંદર કોઈ પણ પ્રકારનો પ્લાન કરવામાં આવતો નથી કે ડિઝીઝ છે એને ફાઇન્ડ આઉટ કરવામાં આવતો નથી, કે ઇમરજન્સી સિચ્યુએશનની અંદર જે કંઈ પણ સર્જરી કરવામાં આવે છે. એર પાસેજ છે એટલે કે રેસ્પિરેટરી સિસ્ટમના કોઈપણ ઓર્ગનની અંદર છે ફોરેન પાર્ટિકલ છે ઇન્સર્ટ થયો છે તો એને શું કરવામાં આવે છે? ઇમરજન્સીની અંદર રિમૂવ કરવામાં આવે છે. તો આ બધી સર્જરી છે તેને શું કહેવાય? ઇમરજન્સી સર્જરી. નેક્સ્ટ વન આવે છે પ્લાન સર્જરી. આ જાતની સર્જરીમાં પેશન્ટને તપાસી ડાયગ્નોસ નક્કી કરી ત્યારબાદ જે કંઈ પણ ખોલવાનું ઓપરેશન કરવાનું હોય તે માટે પેશન્ટને જાણ કરવામાં આવે છે અને પ્રિપેર કરવામાં આવે છે. જો પેશન્ટ વીક હોય તો સપોર્ટિવ ટીમ એટલે કે કેર આપી તેને જનરલ હેલ્થ છે એની ઇમ્પ્રૂવ કરી સર્જરી કરવામાં આવે છે, તેને પ્લાન સર્જરી કહેવાય છે. પ્લાન સર્જરી મીન્સ પહેલેથી શું હોય? ડિસાઇડેડ હોય. એના માટે પેશન્ટને પ્રિપેર કરવામાં આવે છે, પેશન્ટના ફેમિલી મેમ્બર્સને પ્રિપેર કરવામાં આવે છે અને જે કંઈ પણ પ્રોસિજર કરવાની છે એની જાણ કરવામાં આવે છે. તો એ સર્જરીને શું કહેવામાં આવે છે? પ્લાન સર્જરી. એક્ઝામ્પલ સ્ટેક્ટોમી એટલે કે યુટ્રસ એટલે કે સર્જરી, કેટરેક્ટ ઓપરેશન્સ. આ બધી શું છે? પ્લાન સર્જરી છે, પહેલેથી ડિસાઇડેડ હોય છે. નેક્સ્ટ કન્ડિશન છે હેમરેજ. ડેફિનેશન ઓફ ધી હેમરેજ. હેમરેજ એટલે શું છે? તો કે હેમરેજ એટલે કે બ્લડ સ્ટ્રીમમાંથી પુષ્કળ પ્રમાણમાં બ્લડનું વહેવું. આ કન્ડિશન જ્યારે બ્લડ વેસલ્સ રપ્ચર થાય અને ઇન્જુરી થાય અથવા તો ઇન્ફેક્શન લાગે ત્યારે તેમજ બ્લડ ક્લોટિંગમાં કંઈ પણ ખામી આવે ત્યારે હેમરેજ થાય છે. હેમરેજ એટલે શું? તો કે બ્લડ સ્ટ્રીમની અંદર શું થશે? પુષ્કળ પ્રમાણમાં એબનોર્મલી છે બ્લડ છે એ વહે છે. તો આ કન્ડિશનની અંદર શું થશે? તો કે બ્લડ વેસલ્સ છે એ રપ્ચર થશે. બ્લડ વેસલ્સ રપ્ચર થાય અથવા તો કોઈપણ પ્રકારની ઇન્જુરી થાય તો કે અનકન્ટ્રોલેબલ બ્લીડિંગ જોવા મળે છે. તો એના કારણે છે અથવા તો કોઈપણ બ્લડ ક્લોટિંગની અંદર ખામી હોય તો બ્લડ છે એ ક્લોટ ના થાય તો એના કારણે પણ છે એ અનકન્ટ્રોલેબલ એક્સેસિવ બ્લીડિંગ છે એ લોસ થાય છે. તો આ કન્ડિશનને શું કહેવામાં આવે છે? હેમરેજ કહેવામાં આવે છે. ટાઈપ ઓફ ધી હેમરેજ. ફર્સ્ટ વન આર્ટેરિયલ હેમરેજ. આર્ટેરિયલ હેમરેજમાં બ્લડનો કલર બ્રાઇટ રેડ કલરનું હોય છે અને આ હાર્ટના દરેક ધબકારા સાથે ફોર્સથી વહેતું હોય છે. એટલે કે આર્ટરી છે એ ડેમેજ થવાના કારણે, રપ્ચર થવાના કારણે, તો એના કારણે જે કંઈ પણ બ્લીડિંગ થાય છે કેવા કલરનું હોય છે? તો કે બ્રાઇટ રેડ કલરનું હોય છે અને જેમ જેમ હાર્ટ પમ્પ કરશે એવી રીતે ફોર્સથી છે એ બ્લીડિંગ થતું જોવા મળે છે. વેનસ હેમરેજ. વેનસ હેમરેજમાં બ્લડનો કલર ડાર્ક રેડ અને બ્લુ હોય છે, તે ઝરણાની જેમ વહેતું હોય છે. કેવો હોય છે? વેનસ હેમરેજની અંદર વેઇન છે રપ્ચર થવાના કારણે તો કે ડાર્ક રેડ કલર અને બ્લુ કલર હોય છે અને એ ધીમે ધીમે ઝરણાની જેમ વહેતું હોય છે. કેપિલરીઝ હેમરેજ. કેપિલરી હેમરેજમાં વુડની સપાટી પર બ્લડ ઓન્ઝાઇન્સ થાય છે. મીન્સ કે કેપિલરી હેમરેજની અંદર વુડની સપાટી પર ધીમે ધીમે એટલે કે સાયલેન્ટલી બ્લડ છે એ લોસ થતું જોવા મળે છે. સાયલેન્ટલી, ફોર્સફુલી પણ નહીં અને આપણને ખબર પણ ના પડે એ રીતે. 3 ટાઈપ્સની અંદર ડિવાઈડ કરવામાં આવે છે: આર્ટેરિયલ હેમરેજ, વેનસ હેમરેજ એન્ડ કેપિલરીઝ હેમરેજ. નેક્સ્ટ વન આવે છે સાઇટ ઓફ ધી હેમરેજ. અકોર્ડિંગ ટુ કયા પાર્ટની અંદર કઈ રીતે હેમરેજ છે એને અકોર્ડિંગ છે એને ડિવાઈડ કરવામાં આવે છે. ફર્સ્ટ વન છે એક્સટર્નલ હેમરેજ. જ્યારે હ્યુમન બોડીની બહારની સપાટી પર કોઈપણ જગ્યાએથી ઇન્જુરી થવાથી રક્તસ્રાવ થાય તેને એક્સટર્નલ હેમરેજ કહેવામાં આવે છે. એક્સટર્નલ મીન્સ બહારનું.
હ્યુમન બોડીની અંદર કોઈ પણ બહારના ભાગે ઇન્જુરી થાય તો જેના લીધે બ્લડ છે લોસ થાય તેને શું કહેવામાં આવે? એક્સટર્નલ હેમરેજ. એવી રીતે ઇન્ટરનલ હેમરેજ એટલે કે ટિશ્યુના અથવા તો બોનના પાછળના પાર્ટમાંથી હેમરેજ થવું, ખાસ કરીને બ્રેઇનમાં ઇન્જુરી થવાથી ઓર બ્લડ પ્રેશર વધી જવાથી થાય છે. તે જોઈ શકાતું નથી, તેને ઇન્ટરનલ હેમરેજ કહેવામાં આવે છે. ઇન્ટરનલ હેમરેજ મીન્સ કે ટિશ્યુ અથવા તો કે બોન છે એના પાછળના ભાગમાંથી એ હેમરેજ થતું જોવા મળે છે. તો કે એનું ઇન્જુરી થવા, બ્રેઇનની અંદર ઇન્જુરી થાય અથવા તો બ્લડ પ્રેશર છે એ કેવું થઈ જશે? એકદમથી વધી જશે. તો એના કારણે જે કંઈ પણ બ્લીડિંગ થાય છે, એના કારણે જે હેમરેજ થાય છે એને શું કહેવામાં આવે છે? ઇન્ટરનલ હેમરેજ. નેક્સ્ટ વન આવે છે કોન્સિલેડ હેમરેજ. કોન્સિલેડ હેમરેજ મીન્સ ઘણી વખત માર પડવો અને અંદરના ઓર્ગનને ઈજા થવાના કારણે સેલ ડેમેજ અથવા તો બ્લીડિંગ થાય છે. આ બ્લીડિંગ ક્યારે બોડીના કુદરતી ઓપનિંગમાંથી બહાર આવે છે. તો કે કોન્સિલેડ હેમરેજ કે બોડીની અંદર શું થશે? તો કે ઓર્ગનને ઈજા થવાથી સેલ છે કેવા થશે? ડેમેજ થશે અને બ્લીડિંગ છે એ અંદરને અંદર જોવા મળે છે. અને એ શું થશે? ક્યાંથી બહાર નીકળશે? તો કે જે કુદરતી ઓપનિંગ છે, ધારો કે નોઝ છે, ઇયર છે, ઇન્ટરનલ, એને શું કહેવામાં આવે છે? ઇન્ટરનલ કોન્સિલેડ હેમરેજ. આ બ્લીડિંગ ઘણી વખત એબનોર્મલ રીતે એબ્ડોમિન કે ચેસ્ટ ઓર બેકમાં ઇન્જુરી થવાથી તેમજ પોસ્ટ ઓપરેટિવ કોમ્પ્લિકેશન્સ રૂપે, કે ચેસ્ટની અંદર ઇન્જુરી થાય તેના કારણે જોવા મળે. પોસ્ટ ઓપરેટિવ આફ્ટર સર્જરી છે એના કારણે પણ આ કોમ્પ્લિકેશન્સ રૂપે જોવા મળે છે. ચેસ્ટ બ્રેન વગેરેના ડિઝીઝના લીધે ઇન્ટરનલ હેમરેજ થાય છે. એક્ઝામ્પલ ટાઇફોઇડ ફીવર છે, ડિયોડિનલ અલ્સર છે, મેલિગ્નન્ટ અલ્સર છે, જેમાં ઇન્ટરનલ હેમરેજ થાય છે. અને ઇન્ટરનલ હેમરેજ તે લંગ, સ્ટમક, નોઝ, ઇન્ટેસ્ટાઇન, બ્રેઇન વગેરેમાં જોવા મળે છે. અંદરને અંદર શું જોવા મળે છે? બ્લીડિંગ થતું જોવા મળે છે. અને એ જે કંઈ પણ કુદરતી ઓપનિંગ છે એના થ્રુ છે એ બહાર નીકળે છે. 3 ટાઈપ્સની અંદર ડિવાઈડ કરવામાં આવે છે. એક્સટર્નલ હેમરેજ, જેની અંદર બહારની ભાગે બ્લીડિંગ જોવા મળે છે ઇન્ટરનલ બોડીની અંદર, અને કોન્સિલેડ કે જે કંઈ પણ બ્લીડિંગ છે એ મારના લીધે છે, ઓર્ગન્સ ડેમેજ થવાના કારણે થાય છે અને એ કુદરતી ઓપનિંગ થ્રુ બહાર નીકળે છે. ડ્યુરેશન ઓફ ધી હેમરેજ. ફર્સ્ટ વન છે પ્રાઇમરી હેમરેજ. પ્રાઇમરી હેમરેજ એટલે શું? તો કે આ પ્રકારના હેમરેજમાં ઓપરેશન કરતા હોય ત્યારે ઓર કોઈ જગ્યાએ ઇન્જુરી થાય ત્યારે તુરંત જ બ્લીડિંગ થાય તેને પ્રાઇમરી હેમરેજ કહેવામાં આવે છે. પ્રાઇમરી હેમરેજની અંદર શું થશે? તો કે ડ્યુરિંગ સર્જરી જે કંઈ પણ બ્લીડિંગ થાય છે અથવા તો જ્યારે કંઈ પણ ઈજા થઈ છે ત્યારે જ શું થતું જોવા મળે છે? એક્સેસિવ બ્લીડિંગ. તેને શું કહેવાય? પ્રાઇમરી હેમરેજ. નેક્સ્ટ વન આવે છે રિએક્શનરી હેમરેજ. રિએક્શનરી હેમરેજ મીન્સ ઇન્જુરી ઓર ઓપરેશન કર્યા પછી 24 કલાકમાં હેમરેજ થાય છે અને બીપી વધવાથી બ્લડ વેસલ્સ લિગેચસ કરેલા હોય ત્યાંથી છૂટી જવાથી આ કુદરતી રીતે ક્લોટિંગ થયેલ હોય તે ભાગ તૂટેલી વેસલ્સની જગ્યાએ છટકી જાય અને બ્લીડિંગ જે જોવા મળે છે તેને શું કહેવાય છે? રિએક્શનરી હેમરેજ. રિએક્શન્સ આપે એટલે ક્યારે? તો કે ઇન્જુરી થઈ છે તેના 24 કલાક બાદ અથવા તો ઓપરેશન કર્યું છે તેના 24 કલાક બાદ, કે બીપી છે, બ્લડ પ્રેશર છે એ વધવાના કારણે બ્લડ વેસલ્સને જે સ્યુચર કરેલી છે એ સ્યુચર તૂટી જવાના કારણે, અથવા તો બ્લડ ક્લોટ થયું છે એ ક્લોટ છે એ છૂટી જવાના કારણે પણ જે બ્લીડિંગ જોવા મળે છે, એટલે કે 24 કલાક પછી જે કંઈ પણ બ્લીડિંગ જોવા મળે છે તેને રિએક્શનરી હેમરેજ કહેવામાં આવે છે. થર્ડ વન છે સેકન્ડરી હેમરેજ. આ હેમરેજ સેપ્સિસના લીધે થાય છે. ઇન્જુરી ઓર ઓપરેશન પછી 7 to 10 ડેઝમાં બ્લીડિંગ થાય છે, તેને સેકન્ડરી હેમરેજ કહેવાય. સેકન્ડરી હેમરેજ મીન્સ સેપ્સિસ, ઇન્ફેક્શન્સના કારણે ઇન્જુરી થઈ છે અથવા તો ઓપરેશન કર્યા બાદ 7 to 10 ડેઝ બાદ છે જે કંઈ પણ બ્લીડિંગ જોવા મળે છે તેને સેકન્ડરી હેમરેજ કહેવામાં આવે છે. સેકન્ડરી હેમરેજ થતાં પહેલાં થોડું અથવા વધારે બ્લીડિંગ થતું જોવા મળે છે તેને હેમરેજની આગાહી કહેવાય છે. વન ટાઈપ ઓફ ધી વોર્નિંગ સાઇન, એટલે કે કોઈપણ ઇન્ફેક્શનના લીધે સેકન્ડરી હેમરેજ થવાનું કે તેની વોર્નિંગ મળી જાય છે, તેથી આપણે સાવચેતી રાખી તાત્કાલિક પગલાં લઈ સેકન્ડરી હેમરેજ થતું અટકાવી શકાય. તો ફર્સ્ટ ઓફ ધી શું થશે? સેકન્ડરી હેમરેજમાં ડાયરેક્ટલી એક્સેસિવ બ્લીડિંગ થશે નહીં. પહેલાં વોર્નિંગ સાઇન રૂપે શું જોવા મળે છે? કે થોડું બ્લીડિંગ જોવા મળે છે. તો એના થ્રુ છે આપણે શું કરી શકાય? કે પ્રિવેન્ટ કરી શકાય બ્લડને લોસ થતું. નેક્સ્ટ વન આવે છે સર્ટેન સ્પેશિયલ ફોર્મ્સ ઓફ હેમરેજ ડ્યુ ટુ ઇન્જરી ઓર ડિઝીઝ. હેમરેજના કારણે કયા ડિઝીઝ, એટલે કે એની જે કંઈ પણ ડિઝીઝ છે એને કઈ ટર્મથી ઓળખવામાં આવે છે, શું કહેવામાં આવે છે? ફર્સ્ટ વન છે હિમેપ્ટેસિસ. હિમેપ્ટેસિસ મીન્સ આમાં બ્લીડિંગ લંગના
લંગના ડિઝીઝ હોય ઓર ઇન્જુરી થઈ હોય ત્યારે એર પાસેજમાંથી ઉધરસ સાથે બ્લડ બહાર આવે તેનો કલર બ્રાઇટ રેડ અને ફીણવાળો હોય છે. હિમોપ્ટેસિસની અંદર શું થશે, એ જે બ્લડ આવે છે લંગના ડિઝીઝ છે તો એમાંથી જે બ્લડ આવે છે એર પાસેજ એટલે કે રેસ્પાયરેટરી ઓર્ગન થ્રુ છે એ બ્લડ બહાર આવે. ઉધરસ ખાય તો પણ બ્લડ બહાર આવે તો એનો કલર કેવો હોય, બ્રાઇટ રેડ કલરનો હોય અને એ બ્લડ કેવું હોય, ફીણવાળું, બિકોઝ કે ત્યાં એર રહેલી છે. તો એવી જ જે કન્ડિશન છે તેને શું કહેવામાં આવે છે, હિમોપ્ટેસિસ. નેક્સ્ટ વન છે હિમેટેમેસિસ. હિમેટેમેસિસ મીન્સ આમાં બ્લડને સ્ટમકમાંથી બહાર આવે છે. સ્ટમકને ઇન્જુરી ઓર ડિઝીઝ થવાથી ઇસોફેગસ દ્વારા વોમિટિંગની સાથે બહાર આવે છે અને તેમાં ખોરાકના કણો પણ ભળેલા હોય છે. હિમેપ્ટેસિસ મીન્સ બ્લડ શેમાંથી બહાર આવશે, સ્ટમકમાંથી, કે કોઈપણ પ્રકારની સ્ટમકની અંદર ઇન્ટરનલ એક્સટર્નલ ઇન્જુરીના કારણે અથવા તો ઇન્ફેક્શનના કારણે છે એ બ્લડ બહાર આવે છે. એટલે કે વોમિટિંગની સાથે બ્લડ બહાર આવે, એની જોડે શું ભળેલું હોય છે, ફૂડ ભરેલું હોય છે, ફૂડ પાર્ટિકલ્સ ભળેલા હોય છે. નેક્સ્ટ વન છે હિમેચુરિયા. હિમેચુરિયા મીન્સ યુરિનની સાથે બ્લડ જોવા મળે છે. યુરિનરી ટ્રેકમાં ડિઝીઝ થવાથી ઓર ઇન્જુરી થવાથી જે બ્લીડિંગ થાય છે તેને શું કહેવાય, હિમેચુરિયા. એપિસ્ટેક્સિસ. એપિસ્ટેક્સિસ મીન્સ આ બ્લીડિંગ નોઝમાંથી આવે છે, જે ડિઝીઝ ઓર ઇન્જુરીના લીધે જોવા મળે છે. નોઝમાંથી જે બ્લીડિંગ થાય છે તેને એપિસ્ટેક્સિસ કહેવામાં આવે છે. મલીના. આમાં સ્ટૂલની સાથે બ્લડ જોવા મળે છે અને બ્લડ ઇન્ટેસ્ટાઇનમાંથી બહાર આવે છે, જે ઇન્જુરી ઓર ડિઝીઝના લીધે થાય છે. સ્ટૂલની અંદર જે બ્લડ જોવા મળે છે તેને શું કહેવામાં આવે છે, મલીના. ઇન્જુરી ઓર ઇન્ટ્રાક્રેનિયલ હેમરેજ. નેક્સ્ટ વન આવે છે ઇન્ટ્રાક્રેનિયલ હેમરેજ. આમાં ક્રેનિયલ આર્ટરીમાંથી એટલે કે બ્રેઇન અથવા તો સ્કલમાં હેમરેજ થાય છે. આ ખૂબ જ સિરિયસ કન્ડિશન છે. તેને બીપી વધવાથી અથવા તો ઇન્જુરી કે ડિઝીઝના લીધે જોવા મળે છે. ક્રેનિયલ આર્ટરી ક્યાં આવેલી હોય છે, તો કે સ્કલની અંદર કોઈ પણ પ્રકારની ઇન્જુરી થવાથી એના લીધે શું થશે, હેમરેજ થશે. તો એના લીધે જે કંઈ પણ બ્લીડિંગ જોવા મળે છે તેને શું કહેવામાં આવે છે, ઇન્ટ્રાક્રેનિયલ હેમરેજ. આ કેવી કન્ડિશન છે, એકદમ સિરિયસ. બ્રેઇન છે એ કેવો ઓર્ગન છે, વાઇટલ ઓર્ગન છે આપણા બોડીનો. હિમોથોરેક્સ. હિમોથોરેક્સ મીન્સ ચેસ્ટ ઓર પ્લ્યુરલ કેવિટીમાં બ્લીડિંગ થાય તેને હિમોથોરેક્સ કહેવામાં આવે છે. ચેસ્ટ એટલે કે પ્લ્યુરલ કેવિટી, ચેસ્ટની જે કંઈ પણ કેવિટી છે એને પ્લ્યુરલ કેવિટી, એમાંથી જે કંઈ પણ બ્લીડિંગ થાય છે એને શું કહેવામાં આવે છે, હિમોથોરેક્સ. નેક્સ્ટ વન આવે છે હિમોફિલિયા. આ એક કન્જેનાઇટલ હેરિડિટરી ડિઝીઝ છે કે જેની અંદર શું થશે કે ક્લોટિંગ કેપેસિટી છે કેવી હોય છે, એકદમ લો હોય છે, જેમાં બ્લીડિંગની ટેન્ડન્સી રહેલી હોય છે. આ ખાસ કરીને મેલમાં આ ડિઝીઝ થાય છે, પરંતુ આ ડિઝીઝ ફિમેલ દ્વારા ટ્રાન્સફર થાય છે. આ હિમોફિલિયા છે મેનલી શેમાં જોવા મળે છે, મેલની અંદર જોવા મળે છે, પણ એ ટ્રાન્સફર શેના થ્રુ થશે, ફિમેલ થ્રુ થશે. આ કન્ડિશનમાં બ્લડ ક્લોટ જલ્દી થતું નથી, પરિણામે જરા પણ ઇન્જુરી થાય તો હેમરેજ વધારે જોવા મળે છે. આની અંદર શું થશે, બ્લડ ક્લોટિંગ કેપેસિટી છે એકદમ લો હોય છે, કમ્પ્લીટલી બ્લડ ક્લોટ થઈ શકશે નહીં, તો એના કારણે એક્સેસિવ બ્લીડિંગ છે એ થતું રહેશે. તો જેના કારણે જે કન્ડિશન ક્રિએટ થશે તેને શું કહેવાય, હેમરેજ, કે હિમોફિલિયાના લીધે હેમરેજ જોવા મળે છે. નેક્સ્ટ વન આવે છે ટ્રીટમેન્ટ ઓફ ધી હેમરેજ. કઈ રીતે હેમરેજને ટ્રીટ કરી શકાય, તો ફર્સ્ટ એડ. પ્રાથમિક સારવાર પ્રમાણે ઉપચાર કરવા, જેમ કે હોટ કોલ્ડ એપ્લિકેશન્સ, પ્રેશર બેન્ડેજ, ટ્યુનિકેટ વગેરેનો યુઝ કરી તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે. ફર્સ્ટ ઓફ ધી શું કરશું, એક્સેસિવ બ્લીડિંગ થતું હશે તો આપણે એને ફર્સ્ટ એડ પ્રોવાઈડ કરીશું. સેકન્ડ વન છે સર્જિકલ ટ્રીટમેન્ટ. સર્જિકલ ટ્રીટમેન્ટની અંદર શું જરૂરી પડે તો સ્ટીચીસ લેવા, ઇન્જુરી હોય તો રિપેરિંગ કરવું અને ડિઝીઝ હોય તો તેને પ્રમાણમાં એને શું કરવામાં આવે છે, સારવાર આપવામાં આવે છે. મેડિકલ ટ્રીટમેન્ટની અંદર મેડિકલ સારવારમાં કોઓગ્યુલેટ ડ્રગ આપવામાં આવે છે, જેમાં કે ઇન્જેક્શન, કેલ્શિયમ ગ્લુકોનેટ, વિટામિન સી, વિટામિન કે વગેરે ડ્રગ આપવામાં આવે છે. એ શું કરે છે, કોએગ્યુલેટ કરે છે. એગ્યુલેટ ડ્રગ્સ છે એને આપવામાં આવે છે, જે બ્લડને શું કરે છે, ક્લોટ કરે છે. પરંતુ બીપી વધારે હોય તો નોર્મલ કરવા માટે ટેબ્લેટ, સર્પિસિલ્સ ટેબ્લેટ, રેસ્પ્રાઇન જેવા ડ્રગ આપવામાં છે. વહેલામાં વહેલી તકે હેમરેજ થવાનું કારણ શોધી તે પ્રમાણે સારવાર આપી અને હેમરેજને કંટ્રોલ કરવું. મેડિકેશન્સમાં શું કરી શકાય, કોએગ્યુલેટ ડ્રગ આપવામાં આવે છે, જેના લીધે છે એક્સેસિવ બ્લીડિંગને સ્ટોપ કરી શકાય. અને બ્લડ પ્રેશર હાઈ હોય તો તેને શું કરવામાં આવે છે, તેને નોર્મલ કરવા માટે એને મેડિકેશન્સ પ્રોવાઈડ કરવામાં આવે છે, કે જેના લીધે હેમરેજ છે એને સ્ટોપ કરી શકાય અને એને વહેલી તકે જે કંઈ પણ કન્ડિશન છે, જે કંઈ પણ કોઝિસ છે ફાઇન્ડ આઉટ કરી અને એને વહેલી તકે સારવાર આપી શકાય. એની અંદર શું જોયું આપણે,
તો કે ફર્સ્ટ વન હેમરેજ કોને કહેવાય, ટાઈપ્સ ઓફ ધી હેમરેજ, એન્ડ સાઇટ ઓફ ધી હેમરેજ, ડ્યુરેશન ઓફ ધી હેમરેજ, એન્ડ એને અકોર્ડિંગ છે એને કઈ કઈ ટર્મથી ઓળખવામાં આવે છે હેમરેજના જે કંઈ પણ ટર્મિનોલોજી છે તેને, અને ટ્રીટમેન્ટ ઓફ ધી હેમરેજ.